છોડો, હાથ નહીં લગાડતા, હાથ છોડ, હાથ નહીં લગાડવાની. અરે સાહેબ, ના ના નથી. જો ભાઈ, તમે જો હાથ નહીં લગાડો, પછી જોજો તમે અમારા માણસ મહિરા છે. ના ના ભાઈ, ના ના બિલકુલ નહીં. તમે સાઈડ પર હતો. અરે હું પોસી ન્યાય આપું ને તો ન્યાય આપો, બોલાવો. માણસ આપણું સિરિયસ હતું, તમે રાજપીપળા કેમ ગુનાને માથે લઈને ફરવાનું છે? ગરડેસર આદિવાસી મ્યુઝિયમ હત્યાકાંડમાં આદિવાસી સમાજના 2 યુવાનોનું મોત થયું છે અને ત્યાંના એસપી દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે તે બંને લોકો ચોર હતા અને એસપીના આ સ્ટેટમેન્ટ બાદ ચૈતર વસાવા ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને ત્યાંના પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. તો શું હતો આખો વિવાદ, જાણીશું આ વિડીયોમાં. ક્યારે તપાસ દરમિયાન કરશે? આ 2 લોકો મરી ગયા. એજન્સીનું નામ નાખો, નોડલ અધિકારી કોણ છે એનું નામ નાખો ને તમે. કોની રાહ જુઓ છો? તપાસ દરમિયાન જે પણ મળશે તમામનું નામ. અરે તપાસ તમે કેટલું રિકવર કર્યું ત્યાંથી? મારવાના સળિયા દંડા રિકવર કર્યા છે આજ દિન સુધી? બધા હજી ગઈકાલે રાત્રે તો તમે ડેડ બોડી. અરે પણ એમાં કોની રાહ જુઓ છો તમે? આમાં પંચો કોણ અધિકારની રાહ જોઈએ? કોણ એફએસએલ અધિકારી છે? લાવો નંબર લાવો. એને હજુ સમય નથી મળ્યો ત્યાં આવવા માટે. એ આવી ગયા છે પણ અહીંયા આનું ઇન્ટરેસ્ટ પણ આજે જરૂરી હતું. આજે બીજું કોઈ મરતું ને તો તમે ધમ પછાડા કરી નાખતા. તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલું એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે? તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા? આદિવાસીઓ ત્યાં ચોર છે? અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે, પૂછો એસપી સાહેબ ને. તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો, તમે કોનું સ્ટેટમેન્ટ? એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો. એને પોતાની સભાન અવસ્થામાં હતો આ માણસ. આટલી બધી ઈજા થઈ, એમને રિફર કેમ ના કર્યા? બીજા વ્યક્તિ મૃત પામે છે, એમના ડાઇંગ ડિક્લેરેશન પણ રાજપીપળામાં આ વ્યક્તિ ગંભીર હાલતમાં હતો. હું કાલે એને જોઈ નહીં ગયો. ડોક્ટરને તમારી રૂબરૂમાં તમારા ડીવાયએસપી સાહેબ હતા. મેં કીધું તાત્કાલિક ધોરણે બરોડા રિફર કરો. કેમ રિફર કરવામાં? આ ગંભીર હાલતમાં તો રિફર કરી દેવું જોઈએ ને. રિફર કરવાનું ડોક્ટરને લાગે તો મરી ગયો. હવે તો શું કરો? તમે એજન્સીને બોલાવો, એમના નામ નાખો. કોના કહેવાથી આટલો માર માર્યો છે એ લોકોએ? એમના કોલ ડિટેલ ને બધું કે કાઢો ને તમે. ને તે ક્યારે કરવાના? અમે લાશ નહીં સ્વીકારીએ, બરાબર છે? તમારા એસપી સાહેબે કીધું છે આદિવાસી અમે કઈ ચોર છે ભાઈ? ના ના એવું કોઈ. તો પછી સ્ટેટમેન્ટ શેના આધારે સ્ટેટમેન્ટ આપ્યું? એમની પાસે સીસીટીવી ફૂટેજ છે ચોરી કરવા ગયેલા તે? ડેડ બોડી લઈ લો, ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ. થોડું ચાલે આવી રીતના? આદિવાસી સમાજને બદનામ કરો છો. અમારે ત્યાં માર ખાઈને મરવાનું છે ભાઈ. તમે કાયદો વ્યવસ્થા જાળવો ને. ચોર એમણે સ્ટેટમેન્ટ એસપી તરીકે સ્ટેટમેન્ટ આવી રીતે અપાય? મૃત પામે છે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચોરી કરવા ગયેલા. તમે તપાસ, તમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ચોરીના? કયા આધારે તમે ચોર માથે પાડો છો ભાઈ? તપાસ ચાલુ છે. તપાસ ચાલુ છે ને એજન્સીનું નામ. અમે ડેડ બોડી નહીં સ્વીકારીએ ભાઈ. આ કહી દીધું. એજન્સીનું નામ એફઆઈઆર માં લખો તમે હમણાં, બરાબર? ને નોડલ અધિકારી કોણ છે?